તો મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. તો હું ને ગૌતમ ફ્લાવર શો જોવા રાજકોટમાં આવી ગયા છે. વિડીયોમાં બન્યા રહીજો. તમને દિલ્હી ટોપ દેખાડે છે. આ મિત્રો ચોમાસામાં આવું વધારે જોવા મળે. ખાતે ભી હે, तुम देख सकते हो. ગુજરાતીમાં બોલતો ઘણું છે. તો મિત્રો આવું કંઈક અહીંયા છે, અમે જોવા આવ્યા છે. વિડીયોમાં આગળ બન્યા રહીજો, તમને બધું બતાડીશું. ફ્લાવર શો પહેલી વાર જોયું, નામ તો સાંભળ્યું હતું, પણ ફ્લાવર શો કેવું હોય આપણને ખબર નથી. दिल आधा ही है, देखो ना, दिल आधा ही है. ના 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 ના. તો મિત્રો અલગ અલગ વસ્તુ તમને ए गुलाब का गोटा सब वो लेके आता है ने. દેખાય છે. ગુલાબનો દસ્તો, જુદા જુદી વસ્તુ તમને દેખાડજો. તમને માણવાની મજા આવશે, જાણવાની મજા આવશે. તો મિત્રો ધીમે ધીમે તમને બતાડશો. અહીંથી આ કંઈક ઝાડવું છે. હવે હું કઈ બાજુ દોડા છે કંઈ દેખાતું નથી. અને આ શું છે કમેન્ટ કરો. वो होता है ना, આ ઓલા छोटा भीम इसमें आता है. છોટા ભીમમાં આવે છે મિત્રો, છોટા ભીમમાં. આ જો મોરલો આપણો ये मोरला है, દેખાય છે ને. ये सब लोग देखो. આ ઓસ્ટ્રેલિયાનો હાથી મિત્રો અહીંયા આવી ગયો છે, તમે જોઈ શકો છો. ये हाथी ने कोई क्या रंगी नाख्यो छे. बाल्टी है, देखो ना. हाथी ने कोई क्या रंगी नाख्यो छे. वो शिवलिंग है. મિત્રો બે હાથી અહીંયા પહેરો દેવા ઊભા રહી ગયા છે અને આપણે નિહાળવા આવી ગયા છે. આગળ જાવી છે અમે ગૌતમ રખડી છે. બીજા તમારા વાલીડા મિત્રો અલગ અલગ જગ્યાએ રખડે છે. જો મિત્રો પ્રમોશન કરે છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અહીંયા સુધી આવી ગયો અજયરાજ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહે છે. ये नल कहाँ से लाके आए यार, कुछ भी मित्रों, पता नहीं चलता यार. આ નળ હવામાં કેમ છે તમને ખબર પડી જાય ને તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. गेस करो गेस. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો કેવી કેવી ગાદીઓ છે, ફૂલનું કેવી રીતના ડેકોરેશન કરેલું છે. ये तुम देख सकते हो, ये डॉल कितनी ઢીંગલી મિત્રો હા ढींगली ત્યાં ઊભી તો क्या છે, कर रही है? ડિસ્કો કરે છે. ये पूरा 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 दिल तुम देख. જાણે મિત્રો એવું લાગે છે કે સ્વર્ગ જ નીચે ઉતરી ગયો હોય. મિત્રો તમે લજામણીના છોડ જોયેલા છે કોઈ દી? લજામણીના છોડ એટલે એવા, એનું રહસ્ય કહી દે તો ગૌતમભાઈ આપણને લજામણીના છોડનું રહસ્ય કહી છે. ને આપણે અડવી એટલે સંકોચાઈ જાય, તરત હળે સંકોચાઈ તો હવે કેમ મિત્રો જાય. એ આપણે લજામણીનો આ છોડ છે, તમે જોઈ શકો છો. આ લજામણીનો છોડ આપણે અડવીને એટલે સંકોચાઈ જાય. એનું મુખ્ય એક કારણ છે એનું. તો મિત્રો ફ્લાવર શો જોવાની મજા તો આવશે, પણ દિવસ કરતા રાતે જો આવ્યા હોય તો વધારે મજા આવે. યાદ નીકળો રૈયા ટેલિફોન એક્સચેન્જની બાજુમાં અને હવે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે. તો યાદ રાખજો એલજી તો કિરણમાંથી જ. આવી શતરંજી મિત્રો મેં બહુ જોઈ છે, રિક્ષામાં ને વધારે જગ્યાએ જોવા મળે છે. દાદા એ દેખો ના, આ દાંત કાઢે છે પણ રોતો નથી. મિત્રો આવા ઝાડવા તમને નર્સરીમાં વધારે જોવા મળશે. તો यहाँ से ले जा सकते हो तुम. મિત્રો આમ થોડાક कैंटीन भी है, देखो ना. कैंटीन કેન્ટીન પણ છે. હોકો ઉકળે હોકો, અલગ અલગ ઝાડવા તમને નજીકથી બતાડવી. જો મિત્રો આ ઝાડવામાં દોરી કેમ બાંધી છે એ ખબર નથી પડતી. કોઈ કમેન્ટ કરી દેજો દોરી શા માટે બાંધી હોય. આ થોર છે અલગ પ્રકારના, તમે જોઈ શકો છો. મિત્રો ગુજરાતમાં કેવું છે, બાવળિયા તો બધે ઉગી જાય છે, પણ આવી વસ્તુ રણમાં જ વધારે જોવા મળે છે. અલગ અલગ ઝાડવા તમને બતાતા છે, કલરિંગ ટાઈપના છે. થોડાક હવે આગળ જઈશું. તમારે જો નર્સરી પાર્ક તરીકે જો લેવા હોય તો લઈ જઈ શકો છો. ઘરમાં આપણને વિડીયોમાં ગૌતમભાઈ બધી સલાહ આપી દી છે કે હું કરું હું નહીં. આપણે આગળ જોવી છે. આ ગુલાબ હા ગુલાબ જ છે મિત્રો. આ કાશ્મીરી ગુલાબ છે એવું લાગે છે. ગુલાબ है छोटा सा. આગળ વધી આ કયું વૃક્ષ છે? આ વૃક્ષનું મને રહે છે ખબર છે. જે પણ કોઈ મિત્રોને પથરી થઈ, જો આના પાંદડા તમે ચાવો ને તો તમારે પથરી દૂર થઈ જાય છે. એ રહસ્ય છે આ વૃક્ષનું. અને આ કેન્ટીન છે. ફ્લાવર શો જોવા આવો ને બાકી તો આયા કણે થોડા થોડા
નાના નાના ફ્લાવર પણ જોવા મળે છે, છોડવા છે, તો તમારે લેવા હોય તો લઈ જઈ શકો છો. આંકા માહિતી આપશો ભાઈ? એવું છે. માહિતી આપશો ભાઈ આ ફૂલની બધી? એવું છે, વાંધો નહીં એમ નહીં. તો મિત્રો અલગ અલગ ગનના પ્રકાર છે શું? તમારું કાર્ડ છે, તમારી નર્સરી આવશો ને હું તમને 4 કલાકની માહિતી. તો આ ભાઈ રહી આપણને જે આ નર્સરીનું કાર્ડ આપ્યું છે એ પોતાની નર્સરીની માહિતી આપશે. જો મિત્રો જોઈ લીજો કે આ મુલાકાત લઈ લીજો નર્સરીની. તો મિત્રો આપણે ફરતે પહેલાં જોઈ લેવી કેવી કેવી વસ્તુ છે. જો તમે અમને કંઈક એવું લાગશે લેવા જેવું તો લઈશું. જો કે ઝાડવાનો તો આપણને બહુ શોખ છે, પ્રકૃતિ પ્રેમી છે, એ તો તમને ખબર જ હશે. ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ કરે. જો મિત્રો તમારો સદભાવના હોય સદભાવના વૃદ્ધાશ્રમ. મિત્રો હું આમાં બતાવશું ને તો હા દેખાડી દે. જોઈ લો મિત્રો કેવી રીતના ખેતી કરે છે. મિત્રો અત્યારના સમયમાં કેવું છે કે કારખાના, મકાન, બિલ્ડિંગો વધતી જાય છે તો ખેતી કરવાની જમીન ઘટતી જાય છે. એના કારણે તમે શું કરી શકો કે તમારા ટેરેસ ઉપર પણ સોરી. તો મિત્રો સ્વાગત છે. મિત્રો આ ભાઈ ને આપણા ખૂબ ફોલોવર હારા શું કે બહુ મોટા ફેન છે. મળવા આવેલા છે અને આ આપણે રાજેશભાઈ મારો બ્લોગ ઉતારે છે. મારામાંથી ઇન્સ્પિરેશન મેળવીને બ્લોગ ઉતારવાનું શરૂ કરી દીધું છે. ખૂબ સપોર્ટ કરે, આગળ વધે એવી શુભકામના. આ પાણી ક્યાંથી આવે છે તો જરા કહી દેજો ને, પાણી ક્યાંથી આવે છે? ક્યાંકથી આવતો હોય છે. તો મિત્રો હવે આગળ હાલ્યા જ આવી છે, કંઈક નવું જોવા મળે તો. આ ગુલદસ્તો તમને બતાવી છે. ગુલદસ્તો ફક્ત લગ્ન માટે જ છે. મિત્રો હાથી બાથી જોઈ લીધા હવે થોડુંક. તો મિત્રો હવે ધીમે ધીમે આગળ હાલ્યા જ આવી છે. બાલ ભવન તમે એ બિલી ટોપ ખાને કે લીએ ભી પણ ગુજરાતીમાં બોલતા ઘણું છે. તો મિત્રો અમે જો ખાવાનું કાંઈ મળતું નથી એટલે આ બિલી ટોપનો પણ ઉપયોગ કરે છે બધા ખાવા. મિત્રો આ તમે જો દવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. મિત્રો કેજીએફમાં જે સોનું લઈ જતો હતો ને આમાં જ લઈ જતો. જો આ રહ્યો ઓડિયો તણાઈ ગયું છે પણ KGF 3 માં એને પૂરેપૂરી માહિતી આપવામાં આવશે તો ધ્યાન રાખજો. હવે તમને એક ઓલી શું કે અત્યારે ગોલ્ડના ભાવ વધી ગયા છે એટલે જો ઉડિયો આવે કે ન આવે નક્કી ન કહેવાય. હજી બે વાત છે. તો મિત્રો યોગીરાજ મિત્રો આપણો યોગીરાજના ફોટા પાડવાનો બહુ શોખ છે એવું લાગી રહ્યું છે. બધા ભાઈ જેને એક એક ફોટો પડાવે છે. આપણા રક્ષિતભાઈ ફોટા આપણે પાડ્યા હતા, પાડવાના છે. આ ગૌતમ અમે તો પાડી લીધા, તમે બાકી રહી ગયા. અમે બાકી રહી ગયા પણ અમે વિડીયો ઉતારવી છે. હા એ ચાલુ રાખો, બહુ સારું કામ કર્યું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાને કહી દીજો રક્ષિતભાઈ. સબસ્ક્રાઇબ કરજો. અજયરાજ બ્લોગ્સ કેટલા 1400 સબસ્ક્રાઈબર છે. મિત્રો સપોર્ટ કરજો, આગળ વધારજો. मतलबी हो जा जरा मतलबी. મિત્રો આપણને સલાહ આપવા માટે કે વિજ્ઞાનને જાણકાર એવા વૈજ્ઞાનિક અહીંયા ઉપસ્થિત છે. શું આનો રહસ્ય છે એ કયો તો? નમસ્કાર, તમે જોઈ શકો છો કે આ જે વૃક્ષ છે ને આપણે ગુજરાતીમાં લજામણી કહીએ છીએ, ઇંગ્લિશમાં એ સેન્સિટિવ પ્લાન્ટ કહેવાય. આ પ્લાન્ટ હોય ને એના પેટ્યુલ્સ હોય ને તમે એને સ્પર્શ કરો ને એટલે તે છે ને અંદર આમ સંકોચી જાય છે. એનું કારણ મુખ્યત્વે શું હોય છે ખબર છે? એના જે અંદર પેટ્યુલ હોય ને એમાં સેલ્સ આવેલા હોય છે, સેન્સિટિવ સેલ્સ હોય છે. એટલે જે સેન્સિટિવ સેલ્સ હોય ને એને તમે આમ સ્પર્શ કરો ને ટચ કરો ને એટલે એ અંદર વહી જાય છે. કેમ? કારણ કે એના ખુદના પ્રોટેક્શન માટે, આત્મરક્ષણ માટે. એટલે આને લજામણી કહેવાય છે. આવો એક બીજો છોડ છે કે આ એક જ છોડનો આવું ના, છે? બીજા 2-3 છોડ છે પણ એ આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી. એ મુખ્યત્વે યુરોપ, વેસ્ટર્ન કન્ટ્રીમાં હોય છે. આપણે અહીંયા ઇન્ડિયામાં લજામણી જોઈએ છે. થેન્ક યુ ભાઈ માહિતી આપવા માટે. આભાર. આયા
બીપી તારે તો જો અંદર અંદર જાય છે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ જો તો મિત્રો એમ કઈ પડવાનો છે આપણે આગળ આગળ વધી રહ્યા છીએ. યોગીરાજ તો અલગ અલગ રખડે છે. હાલો ગૌતમ, આપણે ક્યાંક બીજે જઈશું. આપણે હવે જો હવે આ વ્લોગ આયા તે પતાઈ દેવી એવું લાગે છે મને હવે. ના ના, થોડું કામ બાકી રહી ગયું છે. આમાં કઈ હવે જોવા જેવું કઈ વસ્તુ રહ્યું નથી હવે, બાકી જે બધું હતું એ થઈ ગયું પૂરું. તો મિત્રો તમને થોડુંક દેખાડવાનું બાકી રહી ગયું. अबे जल्दी बोल कल सुबह पनवेल निकल એ ઓલા ડાગલામાં તમને લઈ જાવી છે. ડોલ પાણીની ડોલ. આ પાણીની ડોલ લાગે મને. તો આપણા અજયભાઈ રે ઈ પોતાનો વજન જોખાવે છે, કાક કરે છે. વજન જોખાવ છે માર કે માપ લેવાનું. તો મિત્રો પહેલા આપણે વજન આ બેગ તો કાઢી નાખી, બૂટે કાઢવા પડશે. બૂટ કાઢવા પડશે, લકર બૂટનો પણ વજન આવી જાય છે. જોઈ લે આપણા રક્ષિતભાઈ ને વિપિનભાઈ બે વજન માપે છે, પછી આપણે જોઈ લઈએ. હાલો ભાઈ, મારે માપવા દીધો તો જોઈ વજન કેટલો થાય બતાડો. ઝીરો થઈ જાય છે. તમને શું લાગે મિત્રો, મારું વજન કેટલું છે? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તો ફીટ 51 કિલો વજન છે. તો 51 કિલો હારો વજન કહેવાય કે નો હારો કહેવાય? મિત્રો આગળ જઈશું. આગળ મિત્રો બાલભવનમાં આવો ને કંઈક રાઈડ જેવું કંઈક ઉપર દેખાય તો ત્યાં હેલા જ આવી છે. અત્યારે નીચે તો બધું જોઈ લીધું, આ ગાર્ડન એવું કેન્ટીન છે અને કેન્ટીન છે. હેલા જ આવી છે ઉપર. રાઈડું ને એવું તમને બતાડી દેવી. મિત્રો નાના હતા ને ત્યારે માસીના ઘરે રોકાવ આવે. બાલભવન 2 દિવસે એકવાર તો આવતા જ ત્યાં. જે રાજકોટમાં અમે રહેતા હોય એ મિત્રો તો આવતા જ છે. મિત્રો આ બાજુ કઈ છે નહીં, અહીંયા આવા જેવું કઈ છે નહીં. વેલી નથી, એવું છે વહેલી નથી એવું લાગે. પાનખર ઋતુ આવી ગયો. તો અહીંયા કંઈ જોવા લાયક છે નહીં, નાના છોકરાને રમવા લાયક છે. તો મિત્રો હવે પાછા જઈશું અહીંથી. તમે બાલભવન ન જોયું હોય તો રાજકોટમાં જઈ આવજો. પગ દુખે છે મિત્રો, એનું કરવું. રેલગાડી જઈ અત્યારે. ક્યાં ગઈ રેલગાડી? અત્યારે ગઈ. જો ભાઈ ગઈ રેલગાડી નીકળે મિત્રો, તમને બતાડી દે. આ બનારી જો વિડીયોમાં આગળ સાંટિયા દુખવા માંડ્યા છે. સાડિયા દુખવા તો મિત્રો આપણા બધા મિત્રો અહીંયા છે. આપણે એને પૂછી લેવી ફ્લાવર શો તમને કેવો લાગ્યો? મિત્રો કેવો લાગ્યો તમને? વ્લોગ જેવું, તમારો વ્લોગ જેટલો સરસ એટલો ફ્લાવર બહુ જ મસ્ત. અને ચેનલમાં પહેલી વાર આવ્યો, જેને ન કર્યું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ બસ. તો મિત્રો ફ્લાવર શો અમે રેખડા આનંદ માણ્યો, બધું અલગ અલગ વસ્તુ જોયું, તમને દેખાડ્યું. કા ગૌતમ? હવે આપણે ગેટે જ આવી છીએ. ગેટે જ આવી છીએ. આ ગીત તમે સાંભળ્યું છે? મેં તો બહુ સાંભળ્યું. મિત્રો પતંગિયા દેખાય છે તમને? મને જ નથી દેખાતા. મિત્રો જોકરના ઓલામાં જોવું છે તમને, જોકર બતાડી દેવી. પતંગ આગળ ફોટો પાડવા જેવો છે મારો, પાડ દે. ગૌતમ પાડી દે. મિત્રો કેટલા ટાઈમથી વિડીયો ઉતાર્યો નહોતો, એટલે વિડીયો બહુ લાંબા ટાઈમ પછી આવશે. તમે જોઈ લીજો તો મને એવું લાગે છે. મિત્રો ફ્લાવર શોમાં કેવા પતંગિયા. યોગીરાજ ગૌતમ ફોટો શૂટિંગ કરે છે. ડાગલાનું મોઢું બતાય છે, એમાં આપણે ક્યારેક જઈશું. હવે ફાઇનલી મિત્રો ફ્લાવર શોની મુલાકાત લઈ લીધી અને હવે નીકળશે. આ ડાગલો તમારે ઘરે આવશે એક દી. મોરલો તો મિત્રો રહી જ ગયો કે જ્યાંથી શરૂઆત થતી હતી. મેં વિડીયો પણ મોડો શરૂ કર્યો. મિત્રો યોગીરાજ મોરલા ફોટો પાડે છે.
વાહ યોગીરાજ, હા હા હા. મિત્રો રેલગાડી નીકળી હો ભાઈ. સારું સર. હવે આપણે હાલો આર્ટ એન્ડ ક્રાફ્ટ તો મિત્રો ફ્લાવર શો તો જોઈ લીધો ને, હવે જોવાની છે આર્ટ ગેલેરી કે જેમાં જુદા જુદા ચિત્રોમાં અલગ અલગ ફૂલો ગોઠવેલા છે. જો અહીંયા જે ઝાડવા છે ને થળિયા પણ રંગેલા છે. તમને પેલા ફરતેનો નજારો બતાડું અને પછી વચ્ચોવચનો નજારો બતાડું કે અને ખરેખર તમારે જો અહીંયા આવવું હોય ને રાજકોટમાં ઓછા ભાવમાં તમે અહીંયા આવી શકો છો. માત્ર 50 રૂપિયાની જ ટિકિટ છે. અને હું તો એમ કહું કે જીવનમાં આપણે વ્યસન કે એવું કોઈ કરતા હોય, કદાચ પેટ્રોલ બી પુરાવતા હોય, 50 રૂપિયા પેટ્રોલ બી પુરાવતા જોઈએ આપણે, પુરાવતા હોય. તો આપણે છે ને 50 રૂપિયા અહીંયા બેસીને આપણે ખુદને આપણે જાણી શકીએ, અંદરને માણી શકીએ. નયન રમ્ય દ્રશ્યો છે અહીંયા. મેં તો જો કેવી 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 ડિઝાઇન બનાવેલી છે. આ લોકો આ ઉલ્લુ છે, પણ ઉલ્લુ ખરેખર આપણને એમ થતું હોય કે આપણે અલગ રીતે જોતા હોય, પણ અહીંયા ઉલ્લુ છે એ બી બ્યુટીફુલ છે, કેમ કે આ ફ્લાવરના લીધે. દેખાવ કેવો આવે છે મિત્રો, ફ્લાવર શો. હવે તમને જે નજારો મેન નજારો છે એ બતાડો. તો મિત્રો જો આમાં અમે નાના હતા ને 7મું 8મું ભણતા ત્યારે માસીના ઘરે રાજકોટ રોકાવા આવતા હતા ને ત્યાં આમાં રમતા હતા. બોલો, ઉપર ચડતા હતા અને ઘણી રમતો રમતા. જો કેવું ગોઠવેલું છે. દશરથભાઈ ને અહીંયા આવીને તેઓના વિસરેલા સમય છે જે બહુ અમૂલ્ય સમય કહેવાય છે, પાછો ક્યારેય ના આવે ને યાદ આવી ગઈ છે. તમને બી યાદ આવશે, તમે આ ફ્લાવર શો જોશો એટલે ઘણી બધી નાનપણની યાદ. આ હરગવો છે કે હરગવો નથી? નહીં, આ ગરમાળો છે. ગરમાળા છે. મને થોડું મિત્રો હરગવો છે. નહીં, તમારી ભૂલ છે. તો વિડીયોમાં બેના રહેજો, નવી નવી માહિતી આપશું. કેટલાય દિવસ પછી મારો વિડીયો આવે છે તો જોઈજો, સપોર્ટ કરજો. તો મિત્રો ફોટામાં કેવું સુંદર દ્રશ્ય કર્યું છે યોગીરાજભાઈ, કયો ને કંઈક. ખરેખર આમ આમ આકૃતિ આમ અને બારીકીથી એટલું આમ કલાકૃતિ આમ ખુદની આર્ટ ગેલેરી છે. આ એમ લાગે કે ખરેખર આમ આપણે જોઈએ એટલે આપણને એમ દિલચસ્પ થાય, આપણે એમ રોમાંચ. ગૌતમ રસ્તો ભૂલી ગયો તો, એનો ફોન કર્યો તો. ગૌતમ શું થઈ ગયું તો? રસ્તો ભૂલી ગયો. પછી એક જગ્યાએ બેસી ગયો તો, પછી ફોન આવ્યો. હા જવા મિત્રો, આ હેરસ્ટાઈલ કેવી છે, આવી હેરસ્ટાઈલ મેં કદી જોઈ નથી. અત્યારના જમાનાની છે. અને આમાં તો શું લગાડ્યું છે એ કઈ ખબર નથી પડતી. યાર શું છે? ભાઈ, ફોટો પાડ દે. હું તમને દેખાડું. મિત્રો આપણે જઈએ છીએ. હું તો પહેલી વાર જાઉં છું, હવે મને આમ ઘૂંટણ મહેસૂસ થાય છે. આમ આ નિહાણી કેવી છે, પેલા બહુ આવ્યો. આમાં હું હાલવાઈ જઈશ. પણ એક વાર નીચે રહ્યા તો ફોટો કોણ પાડશે? ગૌતમ તું નીચે રહે બે મિનિટ. આવતો ને. તો ફાઇનલી મિત્રો અહીંથી નજારો જોવા જેવો છે. કેવું દેખાય આ જો બૂટ. લસરપટ્ટી ખાવાનું મિત્રો અહીંયા છે, લહરપટ્ટી ખાવી છે. પહેલા હું ખાવ પછી આવજો મારી પાસે. લહરપટ્ટી જ ન કહેવાય અહીંયા. યોગીરાજ દડી ન જતો. એ હું કે એ મારું હાલ હાલ પાછળ પાછળ વીએ. હાલ વીએ મિત્રો. હું ગૌતમ એ ગૌતમ ને એનું બાળપણ યાદ આવી ગયું છે મિત્રો. ગૌતમ હા આમ ન હોય. હિંચકા ખાવાની ઓર જ મજા હોય યાર. યોગીરાજ કઈ ગયો? યોગીરાજ લહરપટ્ટી નો ખાતી. યોગીરાજ અલગ રીતે ઉતર્યો છું. દુનિયા કરે એમ નથી કરતો. હિંચકો થોડોક નાનો પડે એવું લાગે છે. નાનો જ પડે છે તો. હિંચકો નહીં, તું થોડોક મોટો થઈ ગયો. गजब बेइज्जती है હાલો હાલો. મિત્રો યોગીરાજભાઈ એના મિત્રને મળી ગયા છે. મારો બેસ્ટ ફ્રેન્ડ છે, હું આને જોડ લાગુ. અહીંયા ના કરાંગે. મિત્રો વડવાયું વધી ગઈ છે. ફોટો પાડ દે. તો મિત્રો બહુ રખડી લીધું અને હવે જાવી છે. યોગીરાજ થાકી ગયા ને? ખરેખર આજે મને છે ને તબિયત નાદુરસ્ત હતી મારી ક્યારની, પણ આ તો મેં કીધું સાહસ કરું. ટાંટિયા દુખવા માંડ્યા છે. ગેરહાજર એવું મને ઓછું ગમે છે એટલે હું આવ્યો. વાહ, યોગીરાજ. ખરેખર અહીંયા તમે વ્લોગમાં હું તમને કહું, વિદ્યાર્થી જોતા હોય મને કહું છું કે તમારે સ્કૂલે તો તમે જાણો જ, આપણે કામ તો પૂરું પડવાનું, ગમતમાં પણ એટલું જ ધ્યાન દેવાનું. અને મોટા મિત્રો જોતા હોય એને પણ કહું છું કે તમારું કામ કરીને પણ તમે રાતે બી આવી શકો. રાતે 11 વાગ્યા સુધી અહીંયા ખુલ્લું હોય છે.
અને જે વડીલો હોય એ તો ગમે ત્યારે આવી શકે અને ખુદને માણી શકે છે. ખુદને અને કુદરતને અને ખુદને જાણી શકે. આમ ચડીએ છીએ હવે દુઃખો અને બાળપણ આવવાની મનાય છે. મનાય તો નથી પણ હું એવું કહું છું. મિત્રો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર એ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.